નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સાંપ્રત સમયમાં પ્રાકૃતિક કૃષિની ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે અને આ પ્રાકૃતિક ખેતી ઘણા અંશે સૂક્ષ્મ જીવાણુની ખેતી પણ કહેવાય છે, કારણ કે જમીનની ફળદ્રુપતા વધારવામાં સૂક્ષ્મ જીવાણુ ચાવીરૂપ પરિબળ હોય છે. આપણે જ્યારે પ્રાકૃતિક કૃષિ અપનાવીએ છીએ ત્યારે જમીનમાં સૂક્ષ્મ જીવાણુનું યોગ્ય પ્રમાણ જળવાઈ રહે તે બાબત પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. આમ પ્રાકૃતિક કૃષિ અને સૂક્ષ્મ જીવાણુ વચ્ચે એક ચોક્કસ સંબંધ રહેલો છે અને આ બાબત પર આજે આપણા ફોન ઇન લાઈવમાં આપણે વાત કરીશું. જી હા મિત્રો, પ્રાકૃતિક કૃષિ અને સૂક્ષ્મ જીવાણુ એક સાતત્યપૂર્ણ સંબંધ. આ વિષય પર આપના તરફથી પ્રશ્ન આવકાર્ય છે. પ્રશ્ન પૂછવા માટે અમારા ફોન નંબરની નોંધ કરી લેજો. અમારા ફોન નંબર છે 079 26 85 38 14 અને 079 26 85 38 16. આપ જ્યારે પણ અમને ફોન પર પ્રશ્ન પૂછો ત્યારે ટીવીનો અવાજ બંધ રાખશો કે જેથી કરીને અમે આપના પ્રશ્નોને સારી રીતે સાંભળી શકીએ. તો મિત્રો, પ્રાકૃતિક કૃષિ અને સૂક્ષ્મ જીવાણુ એક સાતત્યપૂર્ણ સંબંધ. આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે વિષય નિષ્ણાંત તરીકે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી પીબી ખિસ્તરિયા સાહેબ, કે જેઓ નાયબ નિયામક તરીકે આત્મા પ્રોજેક્ટ ગાંધીનગર ખાતે પોતાની ફરજ બજાવે છે. નમસ્કાર ખિસ્તરિયા સાહેબ. નમસ્તે ખેડૂત મિત્રો. કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રાકૃતિક કૃષિ અને સૂક્ષ્મ જીવાણુ એક સાતત્યપૂર્ણ સંબંધ, આ વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ એ જ પ્રશ્ન કે સૂક્ષ્મ જીવાણુ શું છે અને તેમનો જમીનમાં અને પાક ઉત્પાદનમાં શું ફાળો રહેલો છે? ખેડૂત મિત્રો, સૂક્ષ્મ જીવાણુ એટલે એવા જીવાણુઓ કે જેને આપણે નજરે જોઈ શકતા નથી, નરી આંખે જોઈ શકતા નથી. દાખલા તરીકે બેક્ટેરિયા છે, વાયરસ છે, ફંગસ છે, એક્ટિનોમાઇસેટ છે, નેમેટોડ છે, વગેરે વગેરે. અને એને આપણે નજરે જોઈ શકતા નથી એટલે આપણે એની કામગીરી પણ જોઈ શકતા નથી. હવે એક પ્રશ્ન આપણને હંમેશા એવો થાય કે બેક્ટેરિયા, વાયરસ છે એ તો નુકસાનકારક વસ્તુ છે અને દરેકના મગજમાં એક આવું જ હોય છે કે સૂક્ષ્મ જીવાણુ એટલે નુકસાન કરતા વસ્તુ. પણ મિત્રો, આ પૃથ્વીની અંદર, આ યુનિવર્સની અંદર, વિશ્વની અંદર જેટલા જે સૂક્ષ્મ જીવાણુઓ નુકસાનકારક છે એના કરતાં અનેક ગણા આપણને ફાયદાકારક છે. અને એ ફાયદાકારક સૂક્ષ્મ જીવાણુઓને કારણે આપણી ખેતી પદ્ધતિ છે એ ટકી રહી છે. એમ કહેવાય છે કે સૂક્ષ્મ જીવાણુ છે ને એ આપણી જમીનનો આત્મા છે અને જમીન આપણા શરીરમાંથી જેમ આત્મા જતો રહીએ પછી આપણે કોઈ પણ ઉપાય કરીએ તો આપણે પાછો ફરીથી એ જીવ નાખી શકતા નથી, માણસને સાજો કરી શકતા નથી. એમ જો આપણી જમીનમાંથી આ બધા સૂક્ષ્મ જીવાણુઓ ખલાસ થઈ જશે તો આપણે જમીનનો આત્મા બહાર નીકળી જશે, પછી એમાં આપણે કોઈ પાક લઈ શકશું નહીં. જી સર, ખૂબ જ પાયારૂપ ઉદાહરણ આપીને આપે સૂક્ષ્મ જીવાણુનું જમીનની તંદુરસ્તીમાં મહત્વ સમજાવ્યું. હવે પાકની વૃદ્ધિ માટે જરૂરી નાઇટ્રોજન તત્વ જે છે એના સ્થાપન માટે કયા સૂક્ષ્મ જીવાણુઓ છે વધારે ઉપયોગી છે એ વિશે જણાવો. આપણે જ્યારે પાકને વૃદ્ધિ માટે, વિકાસ માટે સૌથી અગત્યનું તત્વ છે તો એ નાઇટ્રોજન તત્વ છે. અને આપણે રાસાયણિક ખેતી પદ્ધતિની અંદર યુરિયા કે બીજા રાસાયણિક ખાતરો દ્વારા આપતા હોય છે, પરંતુ આ વાતાવરણની અંદર 78% નાઇટ્રોજન તત્વ રહેલું છે. જેટલા પણ વાયુ છે એમાંથી 78% એકલો નાઇટ્રોજન છે. અને એ નાઇટ્રોજનને જમીનમાં સ્થાપન કરવાવાળા બેક્ટેરિયા આપણી જમીનની અંદર હોય છે. એમાં બે પ્રકારના બેક્ટેરિયા, એક સહજીવી બેક્ટેરિયા અને એક અસહજીવી બેક્ટેરિયા. સહજીવી બેક્ટેરિયા એટલે આપણા જે કઠોળ વર્ગના પાક હોય એના મૂળની અંદર તમે જોશો તો નાની નાની ગાંઠો જોવા મળે અને એ ગાંઠોની અંદર બેક્ટેરિયા હોય છે. દાખલા તરીકે રાઇઝોબિયમ બેક્ટેરિયા. તો આ બેક્ટેરિયા હવામાંથી નાઇટ્રોજન લઈ અને જમીનની અંદર સ્થાપન કરવાનું કામ કરે. બીજા પ્રકારના બેક્ટેરિયા છે અસહજીવી બેક્ટેરિયા, જે જમીનની અંદર મુક્ત રીતે હોય છે. દાખલા તરીકે એઝોટોબેક્ટર છે, એઝોસ્પાયરિલમ છે, પછી ફંગસ હોય છે, બ્લુ ગ્રીન આલ્ગી છે, અજોલા છે વગેરે. આ બધા હવામાંથી નાઇટ્રોજન લઈ અને જમીનની સ્થાપન કરવાનું કામ કરે છે. હવે હવાની અંદર આપણે 1 હેક્ટર જમીન હોય તો 1 હેક્ટર ઉપર વાતાવરણનો જે ટોટલ નાઇટ્રોજન છે એનું વજન કરીએ ને તો 75,000 ટન જેટલું થાય. આટલો મોટો જથ્થો આપણી પાસે નાઇટ્રોજનનો છે. એ જથ્થો આપણે જમીનમાં આ બેક્ટેરિયા દ્વારા આવે છે, તો આપણે બહારથી કોઈ વસ્તુની જરૂરિયાત ના પડે. એટલે આ નાઇટ્રોજનના સ્થાપન કરવાની અંદર આ બેક્ટેરિયાનો ખૂબ મોટો ફાળો રહેલો છે. જી સર, હવે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ વગેરે તમામ પોષક તત્વો છે એની લભ્યતા માટેની વાત કરીએ તો સૂક્ષ્મ જીવાણુની એમાં કામગીરી શું છે? જી, આપણે વાત કરી કે નાઇટ્રોજન હવામાંથી જમીનમાં લઈ આવવાનું કામ તો બેક્ટેરિયા કરશે, પણ એ નાઇટ્રોજન છે આપણો છોડ લઈ શકે એ સ્વરૂપમાં ના પણ હોય.
હવે અથવા તો આપણે જે રાસાયણિક ખાતરો નાખીએ છીએ, યુરિયા નાખીએ છીએ, તો છોડ છે યુરિયાના સ્વરૂપમાં ડાયરેક્ટ ખાતર લઈ શકતો નથી. યુરિયા છે પહેલાં એમોનિયામાં ફેરવાય, પછી નાઇટ્રાઇટમાં ફેરવાય, પછી નાઇટ્રેટમાં ફેરવાય અને પછી આપણો છોડ લઈ શકે છે. હવે જે આ પરિવર્તન થાય છે એ એમને એમ થતું નથી. એમાં 3 પ્રકારના સૂક્ષ્મ જીવાણુ કામ કરે છે. પહેલાં એબોનિફાઈંગ બેક્ટેરિયાને એમોનિયામાં ફેરવે, પછી નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયાને નાઇટ્રાઇટમાં ફેરવે અને નાઇટ્રોજોમોનાસ નામના બેક્ટેરિયા છે એને નાઇટ્રેટમાં ફેરવાનું કામ કરે, પછી છોડવાનો આપણે પાક છે એમાંથી લઈ શકે છે. આવી જ રીતે જમીનમાં આપણે પુષ્કળ પ્રમાણમાં ફોસ્ફરસ તત્વ હોય છે, પણ એ અલભ્ય સ્વરૂપમાં હોય છે, લભ્ય સ્વરૂપમાં હોતું નથી. ત્યારે આપણી જમીનની અંદર જો PSB એટલે ફોસ્ફરસ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા નામના બેક્ટેરિયા હોય તો આ અલભ્ય સ્વરૂપના ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં ફેરવાનું કામ કરે. ઝીંક છે અલભ્ય સ્વરૂપમાં હોય તો ઝીંક સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા છે એને લભ્ય છોડ લઈ શકે એવા સ્વરૂપમાં ફેરવવાનું કામ કરે. આપણી જમીનની અંદર પોટાશ હોય છે, પણ એ પોટાશ છોડના મૂળ સુધી પહોંચી શકતો નથી, તો એને મોબિલાઇઝ કરવાનું, જે સ્થળે છે ત્યાંથી એના મૂળ સુધી પહોંચવાનું કામ પણ એક પ્રકારના બેક્ટેરિયા કરે છે, જેને આપણે પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા કામ કરે છે. એટલે જમીનની અંદર તમામ પ્રકારના તત્વો તો રહેલા છે, હવામાં રહેલા છે, જમીનમાં રહેલા છે, એને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની અંદર છોડ સુધી આવા સૂક્ષ્મ જીવાણુઓની મદદથી પહોંચાડવાનું કામ કરવામાં આવે છે. એટલે પ્રાકૃતિક ખેતી અને સૂક્ષ્મ જીવાણુ વચ્ચે એક સાતત્યપૂર્ણ ડાયનેમિક રિલેશન રહેલો છે. હા, એક અનોખો સંબંધ રહેલો છે. જી સર. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ પ્રાકૃતિક કૃષિ અને સૂક્ષ્મ જીવાણુ વચ્ચે એક સાતત્યપૂર્ણ સંબંધ. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીને નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફેરવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. પ્રાકૃતિક કૃષિ અને સૂક્ષ્મ જીવાણુ એક સાતત્યપૂર્ણ સંબંધ, આ વિષય પર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અત્યારે દિયોદરથી દેવજીભાઈ રાજપૂત આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે, તેમને સાંભળીએ. હેલો. હા બેન, નમસ્કાર. નમસ્કાર દેવજીભાઈ, કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. હા બેન, મોતોવાળો છે, આધારી ખેતી કરો છો, પણ એમાં આપણે એરિયા ખાતરથી અળસિયાને નુકસાન થઈ શકે? હાજી દેવજીભાઈનો આપનો પ્રશ્ન એવો છે કે યુરિયા ખાતરથી અળસિયાને નુકસાન થઈ શકે. અવશ્ય નુકસાન થઈ શકે છે. યુરિયા ખાતર છે એ જો તમે નાખશો તો તમારી જમીનની અંદર અળસિયાનું અસ્તિત્વ નહીં રહે, અને અળસિયાનું અસ્તિત્વ નહીં રહે તો કુદરતી રીતે આપણે જે જમીનને ફેરબદલ કરવાનું કામ છે, જમીનમાં ભેજ જાળવવાનું કામ છે, જમીનમાં હવાને જાળવવાનું કામ છે, એમાંથી ઉપયોગી પોષક તત્વોના નિર્માણનું કામ છે, અને એ જે અળસિયાના શરીરમાંથી જે ચીકણો પદાર્થ ઝરે છે એ આપણા વૃદ્ધિ અને વિકાસ માટેનું સારામાં સારું હોર્મોન છે. આ બધી કામગીરી બંધ થઈ જશે. એટલે યુરિયા ખાતર તમે એક ખતરો કરી લેજો કે એક અળસિયાને એક હાથમાં લેજો અને એના ઉપર 2 દાણા યુરિયાના નાખજો, અને બીજા હાથની અંદર એક અળસિયા લેજો અને એની અંદર 2 ટીપા જીવામૃત નાખશો તો શું પરિણામ આવે છે તમે નજરે જોઈ શકશો. જે હાથમાં તમે યુરિયાનો દાણો લીધો છે એના 5 જ સેકન્ડની અંદર અળસિયું મૃત્યુ પામશે. જ્યારે તમે જીવામૃતને જેના અળસિયાના માથે નાખ્યું હશે તો એ અળસિયું તમને થનગનતું રમગમતું ખુશ મિજાજ તમને નજરે આવશે. બરાબર છે. એટલે કે જાતે જ આ પ્રયોગ કરીને તે ચકાસી શકે છે. ચકાસી શકાય. જી સર, આપે સૂક્ષ્મ જીવાણુનો ખૂબ જ અગત્યનું ઘટકો છે એ આ વાત કરી રહ્યા છીએ. તો હવે પાક અવશેષો છે એના વિઘટનની વાત કરીએ તો એના માટે સૂક્ષ્મ જીવાણુઓ છે એનો શું ફાળો રહેલો છે? જી ખેડૂત મિત્રો, પાક અવશેષોનું વિઘટન એટલે ડીકમ્પોઝિશન. આપણે જ્યારે ઉત્પાદન લઈએ છીએ ત્યારે ઇકોનોમિક પાર્ટ, દાખલા ઘઉં વાવીએ છીએ ત્યારે એને ડુંડી આટલી હોય છે, પણ છોડવો છે આપણે કમર સુધીનો હોય છે. તો આપણે જે ઇકોનોમિક પાર્ટ લઈ લઈએ છીએ અને બાકીનો પાર્ટ છે આપણી જમીનમાં નાખવાની વાત છે, અને એ છે આપણા સૂક્ષ્મ જીવાણુનો ખોરાક છે. કોઈ પણ આપણે પાક લઈએ એના અવશેષો. હવે આ અવશેષો જમીનમાં નાખવાથી એને પણ પાછા સાદા સ્વરૂપમાં ફેરવાય એના માટેની એક પ્રક્રિયા કુદરતે કરેલી છે. એ પ્રક્રિયાને આપણે વિઘટનની પ્રક્રિયા કરે છે, અને વિઘટન કરવા માટે અનેક પ્રકારના સૂક્ષ્મજીવો આપણી જમીનમાં હોય છે અને હોવા જોઈએ. હવે આ બેક્ટેરિયા દ્વારા, આ સૂક્ષ્મજીવો દ્વારા આપણા પાકનું વિઘટન થતાં છેલ્લે જે પદાર્થ બને એ પદાર્થને આપણે હ્યુમસ કહીએ છીએ. આપણા તો સંસ્કૃતની અંદર માટે જીવદ્રવ્ય શબ્દ છે, અને આ જીવદ્રવ્યમાંથી હ્યુમસમાંથી છોડને જરૂરી બધા પોષક તત્વો રિલીઝ થાય છે, છૂટા પડે છે, છોડ લઈ શકે એવા સ્વરૂપને આવે છે. એટલે જે કંઈ આપણો ઓર્ગેનિક મેટર છે, સેન્દ્રીય પદાર્થો છે, એનું વિઘટન થવું જરૂરી છે, અને એ વિઘટન કરવા માટે આ સૂક્ષ્મ જીવાણુનો ફાળો ખૂબ જ અગત્યનો રહેલો છે. જી સર, અત્યારે જંબુસરથી સિકંદરભાઈ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. નમસ્કાર. હેલો. હાજી નમસ્કાર સિકંદરભાઈ.
આપણા ખેતરમાં છાણિયું ખાતર નાખેલું મેડમ, હાજી. તો બહુ અળસિયા હતા, પણ મસાલા ભૂંડો બધું ખાઈ જાય છે, અળસિયા મારી નાખે છે બધા. તો રસ્તો કઈ બીજો ખરો? હા અળસિયા પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં અળસિયા વધે છે અને ઘણા બધા ખેડૂત મિત્રોનો એવો અનુભવ કહે છે કે એને કારણે ભૂંડ વધારે આવે છે. તો આ ભૂંડ આપણા જમીનમાં ન આવે અથવા ઓછા આવે ન આવે એના માટેનો એક ઉપાય છે કે તમારી પાસે ખાટી છાશ હોય અને બહુ 2-3 માસ જૂની ખાટી છાશ રાખવાની અને એ છાશ છે એ જમીનના શેડે રેડી દેવાની, તો ભૂંડ તમારી જમીનમાં નહીં આવે. બીજો એક ઉપાય છે કે તમે જ્યારે પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત બનાવો છો અને આ જીવામૃત છે એ તૈયાર થયા પછી તમારે 7 દિવસની અંદર એનો ઉપયોગ કરી શકો એ કરી નાખવાનો. પણ કોઈ કારણે એનો ઉપયોગ ના કરો તો એને રાખી મૂકવાનું. 15 થી 20 દિવસ જૂનું જીવામૃત થશે એટલે એમાંથી ગટર જેવી વાસ આવશે. આ જીવામૃતને તમે તમારા શેડે રેડી દેશો તો તમારા જમીનની અંદર ભૂંડ આવશે નહીં. જી સર, આપે વાત કરી કે સૂક્ષ્મ જીવાણુઓ છે એના પાકના અવશેષોના વિઘટનમાં શું ફાળો છે. હવે મોટાભાગના પાક છે એની અંદર એક ખૂબ જ સમસ્યાજનક પડકારજનક પ્રશ્ન હોય તો રોગ અને જીવાતનો હોય છે. તો આ રોગ અને જીવાતના નિયંત્રણ માટે સૂક્ષ્મ જીવાણુ છે એની શું કામગીરી રહેલી છે? આપણી જમીનની અંદર ખેડૂત મિત્રો સૂક્ષ્મ જીવાણુઓનો 2 રીતે ફાળો છે. એક પાકને પોષણ આપવા માટે, જેની આપણે આગળ વાત કરી, કઈ રીતે પોષક તત્વોનું એ નિર્માણ કરે છે, પોષક તત્વોને મદદરૂપ થાય, સારા સ્વરૂપમાં ફેરવે છે. બીજો એનો રોલ છે પોષણ સિવાયનો રક્ષણનો, પાક સંરક્ષણનો. તો આપણે જે જુદા જુદા રોગ અને જીવાત આવે છે, આપણો એક સિદ્ધાંત છે, પ્રકૃતિનો સિદ્ધાંત છે કે જીવો જીવસ્ય ભોજનમ. એક જીવ છે એ બીજા જીવનું ભોજન હોય છે. એક પ્રકારની ફૂગ છે બીજા પ્રકારની ફૂગનું ભોજન હોય છે. એક પ્રકારના બેક્ટેરિયા છે બીજા બેક્ટેરિયાનું ભોજન હોય છે. તો આવા અનેક સૂક્ષ્મ જીવાણુ આપણી જમીનની અંદર જે છે, જે આપણા રોગકારક જીવાણુઓ છે, રોગકારક જીવાતો છે, એનો નાશ કરે છે. દાખલા તરીકે આપણે ખેતીની અંદર જીવાત આવે એની ઉપર બિવેરિયા નામની ફૂગ અથવા તો વર્ટિસેલિયમ નામની ફૂગનો છંટકાવ કરવામાં આવે તો એ જીવાતોનું સારી રીતે નિયંત્રણ થાય છે. અને આવી બધી આપણા આ સૂક્ષ્મ જીવાણુ આપણી જમીનની અંદર હોય છે. જમીનની અંદર મૂંડા, મગફળીની અંદર મુખ્ય પ્રશ્ન હોય છે, તો મેટારાઇઝમ નામની ફૂગ છે એ આ મૂંડાનો નાશ કરવાનું કામ કરે છે. આપણી જમીનની અંદર જે જીવાતો છે, જમીનની જીવાતો, એની અંદર જે નેમેટોડ, એન્ટેમોફેગસ નેમેટોડ કહેવામાં આવે છે, EPM નામના એક કૃમિ થાય છે, એ આ જીવાતોનો નાશ કરવાનું કામ કરે છે. આપણે ટ્રાયકોડરમાં, મગફળીની અંદર સફેદ ફૂગનો પ્રશ્ન આવે છે, એની અંદર જો ટ્રાયકોડરમાંનો ઉપયોગ કરવામાં આવે તો એનો સારા કંટ્રોલ કરે છે. હવે આ બધી જે રોગના જે સૂક્ષ્મ જીવાણુઓ છે એના નિયંત્રણ માટે બીજા સૂક્ષ્મ જીવાણુ આપણે બહારથી બજારમાંથી લઈને નાખીએ છીએ. પરંતુ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ એવી પદ્ધતિ છે કે એની અંદર, જમીનની અંદર આ તમામ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ કુદરતી રીતે ડેવલપ થાય છે. કારણ કે પ્રકૃતિમાં આપણે કોઈને જીવ આપી શકતા નથી, કોઈ પણ સૂક્ષ્મ જીવાણુ આપણે બનાવી શકતા નથી. હા, એને મલ્ટીપ્લાય કરીએ, લેબોરેટરીમાં જમીનમાંથી લઈ અને અનેક ગણા કરીને પછી આપણે ખેતરમાં નાખીએ છીએ. પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિની અંદર એવું વાતાવરણ સર્જવામાં આવે છે કે આ રોગને નાથવાવાળા સૂક્ષ્મ જીવાણુનો ખૂબ મોટા પ્રમાણમાં એની સંખ્યા વધે છે. કારણ કે આપણે પ્રાકૃતિક ખેતીની અંદર આપણે જંતુનાશક દવા, નિંદામણનાશક દવા, ફૂગનાશક દવાનો ઉપયોગ બંધ કરીએ છીએ. આના બધાના ઉપયોગને કારણે આપણા નુકસાનકારક તો મરે, પણ એના પહેલા જે આપણે ફાયદાકારક છે એને આપણે મારી નાખીએ છીએ. હવે એના માટે નુકસાનકારકના નિયંત્રણ કરવું મુશ્કેલ બને છે. એના માટે આપણે મોંઘા કેમિકલ્સ નાખવા પડે છે. બાકી કુદરતે બધી વ્યવસ્થા કરેલી છે. એટલે જુદા જુદા જે રોગ આવે છે, ફૂગથી થતા રોગ છે, વાયરસથી થતા રોગ છે, બેક્ટેરિયાથી થતા રોગ છે, જીવાતો છે, એના દરેકના નિયંત્રણ માટે કુદરતે ઉપાય મૂકેલા છે. અને વૈજ્ઞાનિકોએ એ ઓળખી કાઢીને આપણને ભલામણ પણ કરેલી છે કે આનું આ નિયંત્રણ આ જીવો કરે છે. તો એ સૂક્ષ્મ જીવાણુ, મેં અગાઉ વાત કરી કે આપણે સૂક્ષ્મ જીવાણુને જોઈ શકતા નથી, તો એની કામગીરીને પણ જોઈ શકતા નથી. 1 ઘન સેન્ટીમીટરની અંદર 3 કરોડથી વધારે સૂક્ષ્મ જીવાણુ હોય છે અને હોવા જોઈએ. એ સંખ્યા અત્યારે ઘટતા 50 લાખથી આપણી જમીનોની અંદર થઈ ગઈ છે. વિશ્વનું આપણે એક સેવ ધ સોઇલ સદગુરુ દ્વારા અભિયાન ચાલે છે. એ સેવ ધ સોઇલ એટલે જમીન બચાવવા માટે, એટલે કોઈ આપણી જમીન લઈ જાય છે એટલે બચાવવા માટેની વાત નથી. આપણી જમીન જે નિર્જીવ થઈ રહી છે એમાં સૂક્ષ્મ જીવાણુ દ્વારા રિચાર્જ કરીને આપણી જમીન સાચવવાનું, એને બચાવવાની વાત કરે છે. એટલે સૂક્ષ્મ જીવાણુને જે પાક સંરક્ષણની અંદર પણ બહુ મોટો રોલ આપણે રહેલો છે. એ જો પ્રાકૃતિક ખેતી આપણે અપનાવશું તો કુદરતનું કામ કરશે, આપણે ઓછી મહેનત કરવાનું થશે. જી સર, એટલે રોગ જીવાતના નિયંત્રણમાં સૂક્ષ્મ જીવાણુઓ છે એની ખૂબ જ અગત્યની કામગીરી રહેલી છે.
દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ, અને આજે આપણે વાત કરી રહ્યા છીએ પ્રાકૃતિક કૃષિ અને સૂક્ષ્મ જીવાણુ એક સાતત્યપૂર્ણ સંબંધ વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે ફરીથી એક વિરામનો. મળીને નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. પ્રાકૃતિક કૃષિ અને સૂક્ષ્મ જીવાણુ એક સાતત્યપૂર્ણ સંબંધ, આ વિષય પર શ્રી પીબી ખિસ્તરિયા સાહેબ ખરેખર ખૂબ જ અગત્યનું માર્ગદર્શન આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. સર, આપે જણાવ્યું કે સૂક્ષ્મ જીવાણુ કેટલા ચાવીરૂપ પરિબળ છે જમીનની ફળદ્રુપતા માટે, રોગ અને જીવાતને કેવી રીતે નિયંત્રણમાં લે છે. હવે જમીનની અંદર જે સૂક્ષ્મ જીવાણુઓ છે એ આવી રીતે જમીનનું ધોવાણ થતાં વપરાશ થતાં જે જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુઓ ખૂટી જાય તો શું કરવાનું? એનો કોઈ કુદરતી સ્ત્રોત છે ખરો સર? હા મિત્રો, મેં હમણાં વાત કરી કે આપણી જમીનની અંદર 1 ગ્રામની અંદર 3 કરોડ જેટલા સૂક્ષ્મ જીવાણુઓ હોવા જોઈએ. એટલે જમીનને જીવંત કરવામાં કહેવામાં આવે છે. અને 1 ગ્રામ જમીન લેવામાં આવે તો એમાં જે નિર્જીવ પદાર્થ છે એના કરતાં સજીવ પદાર્થનું પ્રમાણ મોટું છે, અને એનો આત્મા છે સૂક્ષ્મ જીવાણુ છે. હવે આત્મા નીકળી જાય તો શું કરવું? તો એના માટે કુદરતે એક વ્યવસ્થા કરેલી છે. સર, એક કોલર મિત્ર આપણી રાહ જોઈ રહ્યા છે, ગૌરીશંકરભાઈ દવે. હેલો. અમારા ખેતરમાં વધારે ક્યાં પાક હોવાથી આ સૂક્ષ્મ જીવાણુનો આપણે જાળવી શકીએ ઓછા. આપના ખેતરમાં ફરી વખત પ્રશ્ન પૂછવા વિનંતી. અમારા જમીનમાં ખેતરમાં કયો પાક વાવવાથી વધારે જીવાણુને જાળવી શકીએ ઓછા? ખૂબ સરસ પ્રશ્ન ગૌરીશંકરભાઈ કર્યો કે સૌથી પહેલાં તો જો આ સૂક્ષ્મ જીવાણુ આપણી જમીનની અંદર જાળવવા હોય તો પાકની ફેરબદલી અને મિશ્ર પાક કરવા જોઈએ. અને વર્ષની અંદર ઓછામાં ઓછા એક કઠોળ વર્ગના પાકનું એક વખત વાવેતર કરવું જોઈએ. કારણ કે મેં તમને અગાઉ પણ વાત કરી કે કઠોળ વર્ગનો પાક છે એને મૂળની અંદર ગાંઠો હોય છે, એની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે, એ જમીનની અંદર સ્થાપન કરવાનું કામ કરે છે. બીજું કે તમારે પાકની ફેરબદલી કરશો તો દરેક પાકના મૂળને જુદા જુદા પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓની જરૂરિયાત હોય છે. દરેક પાકના મૂળમાંથી જુદા જુદા પદાર્થો જે ઝરે છે અલગ અલગ સૂક્ષ્મ જીવાણુનો ખોરાક હોય છે. એટલે જેટલા વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરશો, પાકની ફેરબદલી કરશો, એટલા તમારે વધારે પાકો, તમારી જમીન વધારે સૂક્ષ્મ જીવાણુઓ જમીનની અંદર વધારો થશે. તમારી જમીન જ્યારે ખાલી પડી હોય, કોઈ પણ પાકનું વાવેતર ન કરવું અને તમારે પિયતની સગવડ હોય તો તમે વિવિધ પાકો, એમાં દરેક પ્રકારના કઠોળ, મગ, મઠ, અડદ, પછી તલ છે, મકાઈ છે, બાજરી છે, અને જે પણ ધાન્યો, એવા લગભગ 9 પ્રકારના ધાન્યોને મિશ્રિત કરીને તમારે ખેતરની અંદર વાવી દો. અને જ્યારે એ ફૂલ અવસ્થાએ આવે અથવા તો એ પાકનો જે જીવનકાળ હોય એનો 50% ભાગ પૂરો થાય ત્યારે એને જમીનમાં દાટી દેશો તો આ અનેક પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓનો ખોરાક બનશે. અને એ ખોરાક ને કારણે સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધશે. આ એક બાબત. બીજું, એને વધારવા માટે તમારે તાત્કાલિક જો સૂક્ષ્મ જીવાણુ જે વધારવી હશે તો એ અવશેષો તો નાખવા પડશે. એની સાથે સાથે તમે ગાયના ગોબરનો સીધો ઉપયોગ કરવાને બદલે એમાંથી જીવામૃત અને ઘન જીવામૃત બનાવી અને જો તમારા જમીનની અંદર પીવડાવવામાં આવશો તો આ સૂક્ષ્મ જીવાણુઓનો છે એ બહુ ઝડપથી વધારો થશે. જી સર, આપણા દર્શક મિત્રોનો કોલ આવ્યો. પહેલાં આપ વાત કરી રહ્યા હતા કે જમીનની અંદર જો સૂક્ષ્મ જીવાણુ ખૂટી જાય તો કોઈ કુદરતી સ્ત્રોત છે ખરો? હાજી. તો એક કુદરતે વ્યવસ્થા કરેલી છે કે આપણી જમીનની અંદર બધા સૂક્ષ્મ જીવાણુ ઓછા થઈ ગયા છે અથવા તો ખૂટી જશે તો ક્યાંથી લાવશું? તો એના માટેની કુદરતે એક વ્યવસ્થા કરેલી છે. અને એ વ્યવસ્થા એટલે આપણી દેશી ગાય. આપણા દેશી ગાયના ગોબરની અંદર એક કેરાલા એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું બહુ જૂનું સંશોધન છે કે એની અંદર 56 પ્રકારના જુદા જુદા સૂક્ષ્મ જીવાણુઓ છે એ ઓળખી શકાયા છે. હજી નથી એમાંથી ઓળખી શકાય એ તો વાત અલગ છે. અને અત્યારે પ્રાકૃતિક ખેતીમાં જ્યારે પ્રયોગો કરવામાં આવેલા છે અને એના જ્યારે ગોબરનું એનાલિસિસ કરવામાં આવ્યું ત્યારે એમાં અનેક પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ જોવા મળ્યા છે. જેમાં નાઇટ્રોજનને ફિક્સેશન કરવાવાળા બેક્ટેરિયા પણ છે, નાઇટ્રોજનને અવેલેબલ કરવાવાળા બેક્ટેરિયા છે, ફોસ્ફરસને સોલ્યુબલાઇઝ કરવાવાળા બેક્ટેરિયા છે, સલ્ફરને અવેલેબલ કરવાવાળા બેક્ટેરિયા છે, પોટાશને મોબિલાઇઝ કરવાવાળા બેક્ટેરિયા છે, રોગ જીવાતને નાશ કરવાવાળા બેક્ટેરિયા છે, પ્લાન્ટ રેસિડ્યુનું વિઘટન કરવાવાળા બેક્ટેરિયા પણ આપણા ગાયના ગોબરની અંદર રહેલા છે. અને પેસ્ટિસાઇડ જેવા હેવી મેટલ્સ આપણી જમીનમાં પડ્યા હોય એના અવશેષો તો એનો નાશ કરવાવાળા બેક્ટેરિયા પણ આ ગાયના ગોબરની અંદર રહેલા છે. અને ગાયના 1 ગ્રામ ગોબરની અંદર 300 કરોડથી 500 કરોડ આટલા સૂક્ષ્મ જીવાણુઓ હોય છે. એટલે જો આપણે એક દેશી ગાય રાખશું તો 30 એકર સુધીમાં આપણે આ સૂક્ષ્મ જીવાણુઓને પૂરેપૂરી પૂર્તતા
કરી શકશું. અને એટલે જ પ્રકૃતિની સાથે ગાયને આપણા પ્રાચીન સંસ્કૃતિથી જોડવામાં આવેલી છે, આપણા ધર્મ સાથે સંસ્કૃતિ સાથે જોડવામાં આવેલી છે. એટલે ગાયનો ગોબરનો જીવામૃત બનાવીને ઉપયોગ કરશું તો અનેક પ્રકારના તમામ પ્રકારના બેક્ટેરિયા આપણે જમીનમાં અંદર નાખી શકશું. એ એક જ ફેક્ટરી કુદરતે આપણા માટે રાખેલી છે. ખૂબ જ સરસ માહિતી આપી સર આપે. અત્યારે દાંતીવાડાથી મોહનભાઈ ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હાજી નમસ્કાર. હાજી, હું વાવેતર રાયડાનું કરવું છે એટલે અમે રાસાયણિક ખાતર વાપરતા હતા, ડીએપી. હવે જો પ્રાકૃતિક ખેતી કરવી હોય તો શું વાપરવું જોઈએ પાયામાં ખાતર કરી? હા જી મોહમ્મદભાઈ, હવે તમારે જો મોહનભાઈ છે. મોહનભાઈ, અચ્છા, પ્રાકૃતિક ખેતી કરવી હોય મોહનભાઈ, તો રાયડામાં તમારે એક જો ઉનાળા અત્યારે તો હવે વાવેતર કરવાનું થશે એટલે તમારે પાયાના ખાતર તરીકે વીઘે 400 કિલો જેટલું ઘન જીવામૃત બનાવી અને એમાં તમારે જમીનમાં પાયાના ખેતર તમારે આપવાનું રહેશે. ઘન જીવામૃત બનાવવા માટે તમારું જે છાણિયું ખાતર છે એ 2 ટ્રોલી એટલે 2 ટન જેટલું છાણિયું ખાતર હોય એની અંદર પહેલાં જીવામૃત બનાવવાનું અને 200 લીટર જીવામૃત એટલે ટોટલ જે છાણિયું ખાતર છે એનું 10% જીવામૃત એની અંદર ભેળવવાનું. એ 7 દિવસના અંતરે 2 વખત એને ભેળવવાનું અને ફર્શ ઉપર પાકા તળિયા ઉપર એને થોડું સુકાવા દેવાનું, એને બરાબર મિક્સ કરી નાખવાનું 2 વખત ભેળવીને, અને પછી 1 એકરે 200 કિલો 200થી 400 કિલો સુધી પ્રમાણ રાખી. તમારું પહેલું વર્ષ જો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો તમારે 400 કિલોનું પ્રમાણ રાખવું પડશે. એ 400 કિલો ઘન જીવામૃત તમારી જમીનની અંદર આપી દેશો તો તમારે કોઈ રાસાયણિક ખાતર આપવાની જરૂરિયાત નહીં રહે. જી, પાલનપુરથી દિનેશભાઈ પ્રજાપતિ આપણને ફોન કર્યો છે. દિનેશભાઈ નમસ્કાર. હા, હેલો. હાજી, આપનો પ્રશ્ન જણાવો. નમસ્કાર કૃપાબેન અને નમસ્કાર ખિસ્તેરિયા સાહેબને. મારો પ્રશ્ન એવો છે કે આપણે જે મરચા આવે, મરચા બેસતા ના હોય તો એમાં પ્રાકૃતિક શું ઉપાય કરવા અને પ્રાકૃતિક ખેતી માટેના પુસ્તકોને માહિતી મેળવવા માટે ક્યાંથી મળી શકે? આપણા જે ઉત્તરાર્ધ જે બાકીનો પ્રશ્ન એના પહેલા માહિતી ક્યાંથી મળે એને કહી દઉં. આપણા દરેક જિલ્લાની અંદર આત્મા પ્રોજેક્ટની ઓફિસ આવેલી છે. તો પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અને પ્રાકૃતિક કૃષિ અંગેનું સાહિત્ય આપણને ત્યાંથી વિનામૂલ્યે મળશે. આપણા માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એક પ્રાકૃતિક કૃષિ નામની બુક લખેલી છે, પુસ્તક, બહુ સરસ પુસ્તક છે. એ પુસ્તક પણ આપણે ત્યાંથી વિનામૂલ્યે મળી શકશે આપણા આત્મા પ્રોજેક્ટની ઓફિસમાંથી જિલ્લા કક્ષાએથી. હવે મરચાની વાત તમારે હતી કે મરચા નથી બેસતા અથવા તો ઓછા બેસે છે, તો એના માટે શું કરવું જોઈએ? પહેલાં તો એક છે કે પ્રાકૃતિક ખેતી જે અપનાવે છે એની અંદર નેચરલ રિસોર્સિસનું મેનેજમેન્ટ થાય છે, એટલે દરેક બાબતનું કુદરતી મેનેજમેન્ટ થાય છે, એટલે સમયસર બધું થાય છે. આમ છતાં પણ શરૂઆતના સ્ટેજની અંદર જો તમને આ મરચાં ઓછા બેસતા હોય, ત્યારે ન બેસતા હોય, તો તમારે સપ્તધાન્યાંકુર અર્ક બનાવી અને તમે છંટકાવ કરશો તો એનું ખૂબ સારું પરિણામ મળશે. સપ્તધાન્યાંકુર અર્ક બનાવવા માટે તમારે 100 ગ્રામ તલ લેવાના અને એને 2 દિવસ માટે પલાળી રાખવાના, અને બીજા દિવસે 6 પ્રકારના બીજા ધાન્યમાં મગ, અડદ, મઠ, ઘઉં અને બીજા કઠોળ, અન્ય કઠોળ, એ ભેગા કરીને 7 ધાન્ય, 6 ધાન્ય, એક તલ વત્તા બીજા 6 કઠોળ અને ઘઉં, એને 100 ગ્રામ લઈ અને એક કપડાની અંદર ભીના કપડાની અંદર બાંધી દેવાના. એ ભીના કપડામાં બાંધ્યા પછી એમાં એના જે અંકુર ફૂટે, 1 ઇંચ જેટલા બધામાંથી અંકુર બહાર નીકળે ત્યારે એની ચટણી બનાવી નાખવાની, અને આ ચટણીને 200 લીટર પાણીની અંદર તમારે નાખી દેવાની, અને એને બરાબર મિક્સ કરી અને આ 200 લીટર પાણીનો છે એ 1 એકરમાં તમે છંટકાવ કરશો તો તમારા કોઈ પણ પાકની અંદર જે એની અંદર ફૂલ નહીં બેસતા હોય એ બેસશે, તમારી ક્વોલિટીની અંદર સુધારો થશે અને ઉત્પાદનની અંદર પણ સારી ક્વોલિટીનું ઉત્પાદન તમે મેળવી શકશો આ સપ્તધાન્યાંકુર અર્કને કારણે. જી, અત્યારે યોહાનભાઈ ડાભી પેટલાદથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હા, બોલો. હાજી નમસ્કાર. હા, નમસ્કાર સાહેબ. હાજી, આપનો પ્રશ્ન જણાવશો. અચ્છા, મેં હળદર કરેલી છે અને 2 મહિના ઉપર થઈ ગયું છે. હાજી. અચ્છા, મેં લગભગ વર્ષ જૂના છાણાને પાણીમાં પલાળી રાખેલા છે. બરાબર. હવે મારે એના ખાતર તરીકે ઉપયોગ કેવી રીતે કરવો એ મને કહેશો? અચ્છા, છાણા તમારે જે તમે પાણીમાં પલાળેલા છે છાણા, હવે એની અંદર એનો ભૂકો કરી અને જે ટોટલ છાણાનું વજન થાય એનું 10% જેટલું જો જીવામૃત તમે બનાવી અને એના ઉપર છંટકાવ કરી મિક્સ કરી અને 48 કલાક રહેવા દેવાનું, અને એને પાયાના ખાતર તરીકે જમીનમાં આપી શકો છો.
બીજું કે તમે જીવામૃત ના બનાવ્યું હોય તો તમારા જો ઘરે ગાય હોય અથવા આજુબાજુમાં ગાયની વ્યવસ્થા હોય તો ગાયનું ગોબર, ગૌમૂત્ર અને એક જ્યાં કોઈ પણ પ્રકારના રાસાયણિક દવા ખાતરનો છંટકાવ ન થયેલો એ જગ્યાએથી માટી લઈ અને મિક્સ કરી અને આ છાણાઓની સાથે મિક્સ કરી અને 2 દિવસ રાખવામાં આવે અને પછી એનો ઉપયોગ કરશો તો તમે એના જે તમે છાણા રાખી મૂકેલા છે એનો સારામાં સારો ઉપયોગ થશે. જી ખિસ્તરિયા સાહેબ, આપ અહીં પધાર્યા અને અમારા દર્શક મિત્રોના વિષય પર ખરેખર ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું, એ માટે આપનો ખૂબ જ આભાર. નમસ્કાર. નમસ્તે. દર્શક મિત્રો, આજે આપણે પ્રાકૃતિક કૃષિ અને સૂક્ષ્મ જીવાણુ એક સાતત્યપૂર્ણ સંબંધ શ્રી પીબી ખિસ્તરિયા સાહેબ પાસેથી આ તમામ માહિતી મેળવી. આપ પણ પ્રાકૃતિક કૃષિ અપનાવી સૂક્ષ્મ જીવાણુનો ઉપયોગ થકી જમીનની ફળદ્રુપતા વધારી વધુ સફળ ખેત ઉત્પાદન પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ સાથે રજા લઈએ એ પહેલાં આગામી બુધવારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવનો વિષય જણાવી દઈએ. આગામી બુધવાર તારીખ 11 ઓક્ટોબર 2023 સાંજે 5:30 આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે ખેત સામગ્રી ખરીદવાના સમયે રાખવાની થતી કાળજી. દર્શક મિત્રો, તારીખ, વિષય અને સમય ફરી વખત નોંધી લેજો. 11/10/2023 બુધવાર સાંજે 5:30 વિષય છે ખેત સામગ્રી ખરીદવાના સમયે રાખવાની થતી કાળજી. તો મિત્રો, ફરી મળીશું નવા કાર્યક્રમમાં. ત્યાં સુધી આપ જ્યાં પણ રહો સુખી, સફળ અને સ્વસ્થ રહો એ શુભકામનાઓ સાથે રજા લઈએ. નમસ્કાર.